ચાલો આપણે આજે બનાવશું દૂધી દાળનું શાક. હવે હું ફ્રીજ ખોલ્યું છે, એમાંથી હું દૂધી લઈ લઈશ, પછી ટમાટર લઈ લઈશ, એક થોડુંક મોટું લીધું છે કેમ કે મને ટમાટર બહુ ગમે છે શાકમાં નાખવું. મને ટમાટા વગરની શાક નથી ગમતું. અને મેં 2-3 મરચાં લઈ લીધા છે અને લઈ લીધું છે આદુ અને લસણ. હું થોડોક લસણ લઈ લઈશ. હવે હું ડીશ લઈ લઈશ અને આમાં બધું હું મૂકી દઈશ. હવે મેં ચાકુ લીધો છે. હવે હું પહેલાં દૂધીને એને હરકી ધોઈ અને એને અસલ એને હું પહેલાં કાપી લઈશ, પછી એની સાઈલું ઉતારીશ. કેમ કે અમે 4 જણા છે એટલે મેં થોડીક દૂધી લીધી છે. 2 મારા છોકરાને 2 અમે. અને અમે એક ટમેટું લીધું છે, એને પણ મેં ધોઈ નાખ્યું છે. હવે હું આને સુધારી નાખીશ, ઝીણું કટિંગ કરી નાખીશ, પછી હું તમને બતાવું. મેં ઝીણું બધું સુધારી લીધું છે: ટમાટર, દૂધી, લસણ, અદરક અને મરચું. મેં આને વઘારી પણ નાખ્યું છે. અને હું આને પહેલાં હરખું બધી સોટે કરી લઈશ. દૂધીને આપણે થોડીક નરમ થવા દેવી છે, તેલમાં હરહરવા દેવી છે, તેનાથી મીઠો સ્વાદ આવે શાકનો. આમાં મેં કાશ્મીરી મરચું નાખ્યું છે. અને દૂધી દાળનું શાક તમે સારી રીતે બનાવો ને તો સારું લાગે. આમાં મારે કાશ્મીરી મરચું નખાઈ ગયું છે, તો હું એને પાછી હરકી રીતનું ચડવા દઈશ. અને પછી હું એમાં મીઠું નાખીશ. પછી મીઠું નાખવાનું છે, કે પાણી છોડવું ન જોઈએ. મેં પછી મીઠું નાખ્યું છે, હરખું એને ચડવા દીધું છે. પછી હું છે ને હજી મેં હલાવી લીધું છે સારી રીતના. પછી હું એમાં થોડુંક પાણી ઉમેરીશ. બહુ નથી ઉમેરવાનું, થોડુંક જ ઉમેરવાનું છે. હું હમણાં તમને બતાવીશ. મીઠાથી છે ને સ્વાદ કંઈ અલગ જ લાગે. મીઠું ન હોય ને શાકમાં, જે છે એ મીઠું જ છે. મેં પાણી પણ નાખી દીધું છે અને હું થોડુંક જ નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને હું એને હલાવીને હવે હું એને બંધ કરી દઈશ. મેં કુકર બંધ કરી દીધું છે. આને હું 4 સીટી થવા દઈશ. હવે હું બધી વસ્તુ ઠેકાણે કરી નાખું, મસાલિયું ને પછી હિંગ ને બધું. પછી મારે પ્લેટફોર્મ સાફ કરવો છે. બાય.